હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા આરવી કુકિંગ કિચનમાં। આજે આપણે બનાવીશું સફેદ ચણાનું શાક। તો આ મેં સફેદ ચણા બાફીને લીધા છે અને મેં એક નાનું બટેકું પણ એમની જોડે બાફી લીધું છે, એના ટુકડા કરી લીધા છે। એટલે હવે આપણે આમનો વઘાર કરીશું। એકદમ સિમ્પલ રીતથી બનાવીશું, જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે। આ એક મેં લોખંડની કઢાઈ લીધી છે નાની। હવે એમની અંદર આપણે 2 પાવડા તેલ મૂકીશું। હવે હમણાં આપણે 2-4 દાણા રાઈને નાખીશું। જો રાઈ આવી જાય એટલે પછી આપણે આમનો વઘાર કરીશું। જો ફ્રેન્ડ્સ, આપણું તેલ આવી ગયું છે। હવે આપણે એમાં અડધી ચમચી રાઈ ઉમેરીશું, અડધી ચમચી જીરું નાખીશું, આ ચપટી હિંગ નાખી, થોડા પત્તા લીમડાના નાખીશું અને આપણે જ્યાં ચણા બાફેલા રાખ્યા છે એનો વઘાર કરી દઈશું। ચણાને બાફવામાં નિમક નાખ્યું હતું થોડુંક, એટલે આપણે ઉપરથી ઓછું નાખીશું। અને થોડી હળદર, કાશ્મીરી લાલ મરચું, એ બધું સ્વાદ પ્રમાણે। આપણે થોડીક ખાંડ નાખીશું, થોડુંક આપણે લીંબુ નાખીશું એટલે અડધી ચમચી ધાણા જીરું અને થોડુંક નમક નાખીશું। આપણે એમાં 2-4 ટીપા લીંબુનો રસ નાખીશું। બધું બરાબર હલાવી અને એક આપણે નવો સિક્રેટ મસાલો બનાવીશું, જેના લીધે આમ શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। તો એમના માટે મેં આ એક વાટકીની અંદર 2 ચમચી જેટલી છાશ લીધી છે, જે મીડિયમ ખાટી છાશ છે। હવે એમની અંદર આ આપણી રેગ્યુલર ચમચી છે એ અડધી ચમચી ચણાનો લોટ લીધો છે। એમાં આ થોડોક ગરમ મસાલો નાખીશું, પછી અડધી ચમચી ધાણા જીરું અને થોડુંક મરચું પાવડર અને એક ચપટી જેટલી એમાં હિંગ નાખીશું। આ બધું જ બરાબર મિક્સ કરી અને પેસ્ટ બનાવી અને પછી એ આપણે શાકમાં નાખવાની છે, જેથી એમનો એકદમ સરસ ઘટ રસો થઈ જાય અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે। મેં આ શેકેલો ચણાનો લોટ લીધો છે। આ મીડિયમ ગેસ ઉપર આપણે પાકવા દીધું છે। જો આમાં તેલ છૂટું પડી ગયું છે, તો હવે આપણે આ પેસ્ટ બનાવી છે એ એમાં ઉમેરી દઈશું। આપણે અડધી વાટકી પાણી ઉમેરી દઈશું। હવે ગેસની ફ્લેમને આપણે ફૂલ કરી દેવાની છે। થોડીક વાર માટે આપણે આમને ઉકળવા દઈશું। જો ફ્રેન્ડ્સ, આપણું શાક એકદમ સરસ ઉકળી ગયું છે અને રસો પણ સરસ ઘટ થઈ ગયો છે અને તેલ પણ છૂટું પડી ગયું છે। તો હવે આપણે
એમની ઉપર ધાણા ભાજી નાખી દઈશું અને ગેસ બંધ કરી અને આપણે એમને નીચે ઉતારી લઈશું. તો તૈયાર છે આપણું સફેદ ચણાનું સરસ ગ્રેવીવાળું શાક, જે અલગ જ સ્ટાઇલથી બનાવેલું છે. અને ફ્રેન્ડ્સ, આ રીતે તમે ટ્રાય કરજો, જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તો તૈયાર છે આપણું સફેદ ચણાનું શાક.